નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ધોરણ 5 અને ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે, તો આ યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી એક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે કે જે પરીક્ષા આગામી 30 એપ્રિલ 2024 ના રોજ લેવામાં આવશે। તો આ પરીક્ષા આપવા માટે જે પ્રવેશ પત્ર છે, હોલ ટિકિટ છે, તે ડાઉનલોડ થવાની શરૂ થઈ ગયેલ છે। તો ડાઉનલોડ જાતે કેવી રીતે કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે SEB। જેવું મિત્રો તમે SEB ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.sebexam.org તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે રાજ્ય પરીક્ષા બોર્ડનું જે ઓફિશિયલ પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, જે વિદ્યાર્થીઓએ ધોરણ 5 માં અભ્યાસ કરતા હોય અને તેઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તો તેમના માટેની જે હોલ ટિકિટ છે તે અત્યારે ડાઉનલોડ થાય છે। પરંતુ મિત્રો, જે વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરે છે અને તેઓએ જે મિત્રો આ યોજનામાં અરજી ફોર્મ ભરેલ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં, તો તેમના માટેની જે હોલ ટિકિટ છે તે હોલ ટિકિટ હાલ અત્યારે ડાઉનલોડ નથી થતી। સર્વર એરરના કારણે તેમની હોલ ટિકિટ હાલ અત્યારે ડાઉનલોડ નથી થતી, પરંતુ કદાચ આજ સાંજ સુધીમાં થઈ જાય તેવી શક્યતાઓ રહેલી છે। મિત્રો, અહીં બંને વિદ્યાર્થીઓની જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા છે તે સેમ જ રહેશે અને બંને વિદ્યાર્થીની જે પરીક્ષા છે, ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી, તો આ બંને વિદ્યાર્થીની પરીક્ષા છે તે આગામી 30 માર્ચ 2024 ના રોજ જ લેવામાં આવશે। તો મિત્રો, ધોરણ 5 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમની જે હોલ ટિકિટ ડાઉનલોડ થાય છે તો તે કેવી રીતે કરી શકાય તેના વિશે ચર્ચા કરીએ। તો અહીં તમને એક હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની લિંક જોવા મળશે। તે લિંક ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે લિંક ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો તમારે તમારા મોબાઈલ નંબર વડે લોગિન કરવાનું રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ઓટીપી મોકલો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ઓટીપી મોકલો તે બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક 4 આંકડાનો ઓટીપી આવશે। તે ઓટીપી મિત્રો અહીં અલગ અલગ બોક્સમાં એક એક આંકડો ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી પુષ્ટિ કરો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો તમારે ચેટ કરવાનું રહેશે। તો હાઈ કરી તમારે મેસેજ મોકલી દેવાનો રહેશે, જેથી કરી ઓટોમેટિક નમસ્તેનો રિપ્લાય આવી જશે અને તમારે ભાષા છે તે સિલેક્ટ કરવાની રહેશે કે તમે કઈ ભાષામાં ચેટ કરવા માંગો છો। ઇંગ્લિશ અને ગુજરાતી બે ઓપ્શન જોવા મળશે। તમે જે લેંગ્વેજમાં મિત્રો ચેટ કરવા માંગતા હોય તે લેંગ્વેજ સિલેક્ટ કરી દેવાની રહેશે। લેંગ્વેજ સિલેક્ટ કરશો એટલે તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરેલ છે તે લેંગ્વેજ અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી મિત્રો ફરીથી એક ઓટોમેટિક રિપ્લાય આવશે। તેમાં મિત્રો અહીં આગળનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે આગળ વધવા ઉપર ક્લિક કરશો એટલે અહીં મિત્રો અલગ અલગ તમને મેસેજ જોવા મળશે। તેમાં મિત્રો જે ભાષા છે, વર્ક છે, તેના ફંક્શન તમને ઓટોમેટિક જોવા મળશે। તેમાં મિત્રો સમજાઈ ગયું તેના બટન ઉપર ક્લિક કરતું જવાનું રહેશે અને આગળ વધતું જવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે, તમે શિક્ષક છો કે વિદ્યાર્થી? તો અહીં મિત્રો તમારે વિદ્યાર્થીને સિલેક્ટ કરી દેવાનું રહેશે કે હું એક વિદ્યાર્થી છું। જેવું મિત્રો તમે વિદ્યાર્થી છો તે સિલેક્ટ કરશો એટલે તમારા આધાર યુઆઈડી નંબર છે તે માંગશે। મિત્રો અહીં 18 આંકડાનો જે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર છે તે યુઆઈડી નંબર અહીં ટાઈપ કરી અને મોકલી દેવાનો રહેશે। આધાર યુઆઈડી ટાઈપ કરી સેન્ડ કરી દેશો એટલે ફરીથી એક ઓટોમેટિક મેસેજ જનરેટ થશે કે જેમાં વિદ્યાર્થીનો યુઆઈડી નંબર છે, વિદ્યાર્થીનું નામ છે, વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે ધોરણ લખેલ હશે। તે વિગત એકવાર ચેક કરી લેવાની રહેશે। જો વિગત સાચી હોય તો અહીં જે બટન આપેલ છે આ વિગતો સાચી છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જો વિગત ખોટી હોય અને તમે ફરીથી આધાર યુઆઈડી નંબર બદલવા માંગતા હોય તો અહીં જે બીજું ઓપ્શન આપેલ છે ના આધાર યુઆઈડી ફરીથી દાખલ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ વિગત સાચી હોય તો અહીં જે સૌથી પહેલા ઓપ્શન આપેલ છે આ વિગત સાચી છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી તમને અભિનંદનનો મેસેજ આવશે અને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો પણ તમને એક મેસેજ જોવા મળશે। તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે હોલ ટિકિટ ડાઉનલોડ કરો, તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરો તે બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી મિત્રો અહીં ઓટોમેટિક 2-3 મેસેજ જનરેટ થશે। તેમાં તમને એક પીડીએફ ફાઇલ તમને જોવા મળશે હોલ ટિકિટની। તે પીડીએફ ફાઇલને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે। ડાઉનલોડ કરવા માટે અહીં જે મિત્રો એરો છે ડાઉનલોડનો તેના ઉપર ક્લિક કરશો તો આ જે હોલ ટિકિટની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો તે પીડીએફ ફાઇલની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને મિત્રો વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અહીં ચોંટાડી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં મિત્રો તમામ વિદ્યાર્થીની સૌથી પહેલા તો પર્સનલ વિગત છે તે જોવા મળશે, જેમ કે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર છે તે અહીં તમને જોવા
જોવા મળશે. ત્યાર પછી વિદ્યાર્થીનું નામ છે તે અહીં તમને જોવા મળશે. ત્યાર પછી વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાનું નામ જોવા મળશે. તે શાળાનું મિત્રો એડ્રેસ છે તે જોવા મળશે. ત્યાર પછી મિત્રો કઈ લેંગ્વેજમાં તમારે પરીક્ષા આપવાની છે, કયા માધ્યમમાં પરીક્ષા આપવાની છે તે માધ્યમ અહીં તમને જોવા મળશે. ત્યાર પછી નીચે પરીક્ષા કેન્દ્રની વિગત જોવા મળશે, જેમ કે વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક છે, સીટ નંબર છે તે અહીં જોવા મળશે, બ્લોક નંબર છે તે અહીં જોવા મળશે, પરીક્ષાની તારીખ અને તેમનો સમયગાળો છે તે અહીં તમને જોવા મળશે. ત્યાર પછી વિદ્યાર્થીએ પોતાની સહી અહીં કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ જે શાળામાં પરીક્ષા આપવાની છે તે શાળાનું નામ જોવા મળશે અને તે શાળાનું એડ્રેસ છે, સરનામું છે તે અહીં જોવા મળશે. પછી નીચે અમુક સૂચના છે પરીક્ષાને લગતી, તે વિદ્યાર્થીઓએ અવશ્ય વાંચી લેવાની રહેશે અને તેનું પાલન કરવાનું રહેશે. ત્યાર પછી અહીં જે પરીક્ષકની સહી છે તે અહીં કરાવવાની રહેશે, એટલે કે વર્ગ નિરીક્ષકની સહી છે તે વિદ્યાર્થીઓએ અહીં કરાવી લેવાની રહેશે. તો આવી રીતે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી આગામી 30 એપ્રિલ 2024 ના રોજ જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની પરીક્ષા છે તે પરીક્ષા માટેની જે હોલ ટિકિટ છે તે તમે જાતે ડાઉનલોડ કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.